સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં એસસીપીએ ડિવિઝન, કાપોદ્રા પોલીસ સ્ટેશન અને સાધના અને સિદ્ધ કુટીર સ્કૂલ વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આજે દેશભક્તિના માહોલ વચ્ચે તિરંગા યાત્રા યોજાઈ। બપોરે 12:30 કલાકે એસસીપીએ ડિવિઝન, કાપોદ્રા પોલીસ સ્ટેશન તથા સિદ્ધ કુટીર અને સાધના સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તિરંગા યાત્રાને લઈ પોલીસ તંત્ર અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી। યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પોલીસ કર્મચારીઓ જોડાશે। દેશભક્તિના રંગે રંગાનારી આ યાત્રાનું મીડિયા કવરેજ પણ કરવામાં આવશે। આજરોજ આગામી 15મી ઓગસ્ટના અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાધના કુટીર સ્કૂલ અને સિદ્ધ કુટીર સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વિસ્તારની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। જે તિરંગા યાત્રામાં આપ જોઈ શકો છો કે પોલીસ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ અને સમાજના આગેવાનો તથા બાળકો સાથે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।